રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપનો શુભેચ્છક આજે આપની સમક્ષ વર્ષ 2026ના પ્રથમ માસનું ભવિષ્ય લઈને પ્રસ્તુત થયો છું. રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ ના જાતકો માટે જાન્યુઆરી મહિનો પરિવર્તન અને નવી આશાઓનો સૂર્યોદય લઈને આવી રહ્યો છે. ચાલો જાણીએ ગ્રહોની ગોચર સ્થિતિ તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર કરશે. માસિક સારાંશ. નવી ઉર્જાનો સંચાર. જાન્યુઆરી 2026નો પ્રારંભ તમારા માટે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. રાશિ સ્વામી ગુરુની કૃપા દ્રષ્ટિ હોવાને કારણે તમારી નિર્ણય શક્તિ પ્રબળ બનશે. જે કાર્યો અત્યાર સુધી અટકેલા હતા તેમાં ગતિ આવશે. આ મહિનો કર્મ તેમજ ભાગ્યના સુમેળનો રહેલો છે. ભાગ્યનો સિતારો બુલંદ હોવાથી તમે જે પણ સાહસ કરશો તેમાં સફળતા મળવાના પ્રબળ યોગ રહેલા છે. નોકરી તેમજ વ્યવસાય પ્રગતિના નવા દ્વાર. નોકરિયાત વર્ગ માટે આ મહિને કાર્યસ્થળ પર તમારી પ્રતિભા નિખરશે. જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં સૂર્યનું ભ્રમણ તમને સરકારી લાભ અથવા મોટા અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત કરાવશે. પદોન્નતિ, પ્રમોશન. જો લાંબા સમયથી પ્રમોશન એટલું અટકેલું હોય તો આ મહિને સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. નવી તક. બેરોજગાર જાતકોને પ્રતિષ્ઠિત સંસ્થામાં નોકરી મળવાની પણ પૂરી શક્યતાઓ રહેલી છે. બદલીના યોગ. જો તમે ઈચ્છિત સ્થળે બદલી ઈચ્છતા હો તો આ સમય ખૂબ જ સાનુકૂળ રહેલો છે. વ્યવસાયિકો માટે વેપારમાં આ મહિને ધીરજના ફળ મીઠા જેવો ઘાટ સર્જાશે. નવા પ્રોજેક્ટ બજારમાં તમારી શાખ વધશે અને નવા ઓર્ડર મળવાથી મન પ્રસન્નતામાં રહેશે. ભાગીદારી. જો તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. વિદેશ વેપાર. આયાત નિકાસ સાથે જોડાયેલા લોકોને આર્થિક મોટો ફાયદો થઈ શકે છે. ધન તેમજ આર્થિક સ્થિતિ જોઈએ સમૃદ્ધિનો માર્ગ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સંતુલિત રહેશે. શનિની સ્થિતિ તમને મહેનત પ્રમાણે ફળ જરૂરથી અપાવશે. આવક. એક કરતાં વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. રોકાણ. શેર બજાર કે રિયલ એસ્ટેટમાં વિચારીને કરેલું રોકાણ લાંબા ગાળે મોટો નફો અપાવશે. સાવધાની. મહિનાના અંતમાં અચાનક ખર્ચ આવી શકે છે, તેથી બચત પર ખાસ ધ્યાન આપવું. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલા 100 વાર વિચાર કરવો હિતાવહક છે. પ્રેમ તેમજ વૈવાહિક જીવન. સંબંધોમાં મધુરતા. પ્રેમ સંબંધ. શુક્રની અનુકૂળતાને કારણે પ્રેમ જીવનમાં રોમાંસ વધશે. તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જવાનું પણ આયોજન કરી શકો છો. નાની મોટી ગેરસમજણો દૂર થશે. દાંપત્ય જીવન. જીવનસાથી સાથેનો સંબંધ
ગાઢ બનશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. અપરિણિત જાતકો માટે લગ્નના સારા માગા આવી શકે છે. પરિવાર અને સામાજિક જીવન, સુખ શાંતિનો વાસ. પરિવારમાં એકતા અને પ્રેમ જળવાઈ રહેશે. વડીલોના આશીર્વાદ તમારા કામમાં રક્ષણ અપાવશે. સંતાનનું સુખ, સંતાનોના કરિયર કે અભ્યાસને લઈને ચિંતા દૂર થશે અને તેમના તરફથી કોઈ ગર્વ લેવા જેવી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા, ધાર્મિક ઉત્સવો કે સામાજિક કાર્યક્રમોમાં તમારી સક્રિયતા વધશે, જેનાથી લોકોમાં તમારું માન સન્માન વધી શકે છે. સ્વાસ્થ્ય, સતર્કતા જરૂરી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર ફળ મળશે. માનસિક રીતે તમે મજબૂત રહેશો, પરંતુ શારીરિક રીતે ઠંડીને કારણે ગળામાં ઇન્ફેક્શન કે સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. તમારી દિનચર્યામાં પ્રાણાયામ અને શુદ્ધ આહારનો સમાવેશ કરો. ખાસ કરીને બહારનું તળેલું ખાવાનું ટાળવું હિતાવહ છે. ધાર્મિક ઉપાયો, જીવનને મંગળમય બનાવવા માટે જાન્યુઆરી મહિનાને વધુ સફળ બનાવવા માટે નીચેના ઉપાયો અચૂકથી કરવા. ગુરુ મંત્ર: દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઓમ બૃહસ્પતિએ નમઃ, ઓમ બૃહસ્પતિએ નમઃ આ મંત્રની એક માળા જરૂરથી કરવી. દાન: ગુરુવારે પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, કેળા અથવા પીળા વસ્ત્રનું જરૂરિયાતમંદને દાન કરવું હિતાવહ છે. ગાયની સેવા: ગુરુવારે ગાયને ગોળ તેમજ ચણા ખવડાવવા, જેનાથી ભાગ્યનો ઉદય ઝડપી થશે. શુભ વિગતો: શુભ રંગ જોઈએ તો પીળો તેમજ કેસરી. આ રંગો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. શુભ અંક છે 3 તેમજ 7 તેમજ 9. શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ રવિવાર. ખાસ વિશેષ નોંધ: આ રાશિફળ આકાશમાં ગ્રહોની સ્થિતિ પર આધારિત છે. સચોટ માહિતી માટે તમારી વ્યક્તિગત જન્મકુંડળીનું વિશ્લેષણ કરાવવું હિતાવહ છે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ માહિતીપ્રદ લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો. તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરો અને આવી ધાર્મિક તેમજ જ્યોતિષી જાણકારી માટે ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપની તમામ મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સાથે મુકુંદ જોશીના જય શ્રી હરિ તેમજ જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હાઈપ આપવાનું ખાસ આપજો.